અમદાવાદ, સુરત સહિત 13 જિલ્લામાં આજે અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ. ડીપ ડિપ્રેશન સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં 2 દિવસ સાર્વત્રિક ભારે વરસાદનું સંકટ. નર્મદા જિલ્લામાં 12 ઇંચથી વધુ વરસાદનું અનુમાન. રાજ્યમાં સવારે 10 વાગ્યા સુધીમાં 14 જિલ્લા અને સંઘ પ્રદેશમાં અતિ ભારે વરસાદનું એલર્ટ. ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં વરસી શકે છે અતિ ભારે વરસાદ. તો અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદમાં પણ 41 થી 61 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વરસી શકે છે વરસાદ. સવારે 10 વાગ્યા સુધી સૌરાષ્ટ્રના 4 અને મધ્ય ગુજરાતના 4 જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ. 11 જિલ્લામાં છૂટાછવાયા સ્થળે મધ્યમથી ભારે વરસાદનું યલો એલર્ટ. યલો એલર્ટવાળા જિલ્લામાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જિલ્લાનો સમાવેશ. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 106 તાલુકામાં વરસ્યો વરસાદ. છોટાઉદેપુરના પાવી જેતપુર અને પંચમહાલના જાંબુઘોડામાં સૌથી વધુ 2.83 ઇંચ વરસાદ. 26 તાલુકામાં 1 થી 2.5 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો. 12 તાલુકામાં 0.5 ઇંચ સુધીનો વરસાદ. રાજ્યમાં આજે સવારે 4 થી 6 વાગ્યા સુધીમાં 84 તાલુકામાં નોંધાયો વરસાદ. છોટાઉદેપુરના પાવી જેતપુર અને પંચમહાલના જાંબુઘોડામાં અનુક્રમે 2.64 અને 2.52 ઇંચ વરસાદ. ક્વાંટમાં 2.36 તો નસવાડીમાં 2.13 ઇંચ વરસાદ. કુકરમુંડા અને કાલોલમાં 1.57 ઇંચ વરસાદ. વડોદરાના સાવલી અને આસપાસના વિસ્તારમાં વરસાદ. સાવલીના શેરપુરા, ગોઠડા, ટુંડાવ, સામતપુરા સહિતના વિસ્તારમાં વરસાદ. શાળા કોલેજમાં વરસાદની સંભવિત સ્થિતિને પગલે રજા. ખેતી માટે ફાયદારૂપ વરસાદથી ખેડૂતો ખુશ. વડોદરા શહેરમાં સાર્વત્રિક વરસાદ. શહેર અને શહેરની આસપાસના વિસ્તાર ભીંજાયા. વડોદરાના છાણી, સમા, નિઝામપુરા, સયાજીગંજ, રાવપુરા સહિતના વિસ્તારમાં વરસાદ. તો બાજવા, નંદેસરી, કોયલી સહિત આસપાસના વિસ્તારમાં પણ વરસાદ. યાત્રાધામ અંબાજીમાં ગાજવીજ સાથે વરસાદ. મુખ્ય રસ્તા પર થોડા જ સમયમાં વહેતા થયા વરસાદી પાણી. અનેક વાહન ચાલક અટવાયા. યાત્રાળુઓ અને સ્થાનિકોને અવરજવરમાં મુશ્કેલી. સાબરકાંઠા જિલ્લામાં વરસાદ. પોશીના, ખેડબ્રહ્મા અને વડાલી સહિતના વિસ્તારમાં વરસાદ. હિંમતનગરમાં પણ હળવો વરસાદ. સાબરકાંઠાના ઉત્તરીય વિસ્તાર ભીંજાયા. અતિ ભારે વરસાદની આગાહીને લઈ અમદાવાદ મહાનગરપાલિકાના કર્મચારીઓને 2 દિવસની રજા કરાઈ રદ. ઝોનલ અધિકારીઓને ફિલ્ડમાં રહેવા તાકીદ. 147 વોટર લોગિંગ સ્પોટ પર ટીમ રહેશે તૈનાત. સાબરમતી નદી તેમજ તળાવ કરાયા ખાલી. આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહીને લઈ અમદાવાદ શહેરમાં 2 દિવસ બગીચા રહેશે બંધ. આજે અને આવતીકાલે શહેરના તમામ લેક ગાર્ડનમાં લોકો માટે પ્રવેશ બંધ રાખવા આદેશ. શહેરીજનોની સુરક્ષાના ભાગરૂપે લેવાયો નિર્ણય. અમદાવાદમાં અતિ ભારે વરસાદની આગાહીને લઈ મનપા કમિશનર બંછાનિધિ પાનીની 2 દિવસ શહેરીજનોને શક્ય હોય ત્યાં સુધી વર્ક ફ્રોમ હોમ કરવા અપીલ. વરસાદી પાણીના અસરકારક નિકાલ માટે યુદ્ધના ધોરણે કરાઈ ગોધાવી કેનાલની સફાઈ. વાસણા બેરેજનું લેવલ 123 ફૂટ કરાયું. મુશળધાર વરસાદની આગાહીને લઈ અમદાવાદ જિલ્લામાં તૈનાત કરાઈ એનડીઆરએફની 1 અને એસડીઆરએફની 2 ટીમ. ધોળકા, બાવળા અને સાણંદ ખાતે ટીમને રખાઈ સ્ટેન્ડ બાય. જરૂરિયાત મુજબ આ ટીમોને અન્ય વિસ્તારમાં મોકલવામાં આવશે. અમદાવાદ સહિત 8 જિલ્લામાં અત્યંત ભારે વરસાદના અનુમાનને પગલે સરકાર એલર્ટ મોડમાં. રેડ એલર્ટવાળા જિલ્લાની આસપાસ એનડીઆરએફની 17 અને એસડીઆરએફની 21 પ્લાટૂન રખાઈ સ્ટેન્ડ બાય. આર્મીની 10 કોલમ પણ અમદાવાદ, વડોદરા ખાતે રેસ્ક્યુ માટે રખાઈ તૈયાર. અતિ ભારે વરસાદની આગાહીને લઈ કોસ્ટગાર્ડ અને એરફોર્સને પણ કરાયા એલર્ટ. એરફોર્સ રાહત બચાવ અને રેસ્ક્યુ માટે વડોદરા, જામનગરમાં ચોપર રાખ્યા તૈયાર. તો જરૂર પડે ભારતીય કોસ્ટગાર્ડના 2 ચોપરની પણ લેવાશે મદદ. સુરતમાં આજે રેડ એલર્ટને લઈ પ્રશાસન જબરજસ્ત એલર્ટ મોડ પર. સાવચેતી માટે 138 નમી ગયેલા વૃક્ષો, 48 જોખમી થાંભલા, 19 ટેમ્પરરી સ્ટ્રક્ચર કરાયા દૂર. હાઈ મસ્ટ ટાવર અને હોર્ડિંગ પણ ઉતારાયા. ડુમસ બીચ ઉપર પણ પ્રતિબંધ. ભારે વરસાદની આગાહીને પગલે નર્મદા જિલ્લામાં એલર્ટ. રાજપીપળામાં નીચાણવાળા વિસ્તારમાં રહેતા 50 પરિવારને સલામત સ્થળે લઈ જવાયા. કુંભારવાડ, નરસિંહ ટેકરી વિસ્તારમાંથી 150થી વધુ લોકોનું સ્થળાંતર.
નર્મદાના રાજપીપળામાં વરસાદ. રાજપીપળા શહેર અને આસપાસના વિસ્તાર ભીંજાયા. નીચાણવાળા વિસ્તારમાંથી શરૂ કરાઈ સ્થળાંતરની પ્રક્રિયા. 50 થી વધુ પરિવારને શેલ્ટર હોમમાં અપાયો આશરો. રાજ્યમાં ભારે વરસાદની આગાહીને પગલે નાગરિકોની સુરક્ષા અને આપત્તિ વ્યવસ્થાપન માટે પોલીસ પ્રશાસન પણ સજ્જ. રાજ્યના પોલીસ વડાની અધ્યક્ષતામાં યોજાઈ વિડીયો કોન્ફરન્સ. તમામ શહેર, જિલ્લા અને રેન્જ વડાઓને સતર્ક રહેવાની સૂચના. 2 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહીને લઈને વાવ થરાદ જિલ્લા પ્રશાસન એલર્ટ. કલેક્ટર મયુર મહેતાની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક. સંભવિત આપત્તિને પહોંચી વળવા માટે તૈનાત કરાઈ એનડીઆરએફની ટીમ. સરદાર સરોવર નર્મદા ડેમમાં 2,34,582 MCFT પાણીનો જળસંગ્રહ. કુલ ક્ષમતાના આશરે 70.22% ભરાયો નર્મદા ડેમ. રાજ્યના અન્ય 206 જળાશયોમાં 45.94% પાણી. રાજ્યના 20 ડેમો હાઈ એલર્ટ પર, 5 ડેમો એલર્ટ પર અને 13 ડેમો વોર્નિંગ પર. રાજ્યમાં ભારે વરસાદ અને પૂરને કારણે 1,540 રસ્તાઓને થયું નુકસાન. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 1,251 રસ્તાને નુકસાન. હજુ 89 રસ્તામાં શરૂ નથી કરાયો વાહન વ્યવહાર. 1,451 રસ્તાઓ મરામત બાદ પૂર્વવત કરી દેવાયા હોવાનો દાવો. અમદાવાદમાં વરસાદથી અસરગ્રસ્ત લોકોને મહાનગરપાલિકા ટેક્સમાં આપશે રાહત. સ્થાયી સમિતિએ 7 ઝોનમાં સર્વે કરવા માટે બનાવી 7 ટીમ. 3 સભ્યોની કમિટી સર્વે કર્યા બાદ સરકારને મોકલવામાં આવશે રિપોર્ટ. વલસાડ અને નવસારીમાં પણ પૂરગ્રસ્તોને સહાય. સુરતના ધારાધોરણ મુજબ વેપારીઓ, લારી ગલ્લા ધારક અને અન્ય અસરગ્રસ્તોને મળશે આર્થિક સહાય. ખેતી અને બાગાયતી પાકના નુકસાનનો તાત્કાલિક કરાશે સર્વે.